ઓલરાઈટ વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું પહેલું ચેપ્ટર છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. આ ચેપ્ટર વિશે થોડી ઘણી ફંડામેન્ટલ માહિતી તમારે અગાઉ 9મા અને 10મા ધોરણમાં તમે શીખીને આવ્યા છો, જેની આપણે શરૂઆતથી ચર્ચા કરી લઈએ. તો આપણા ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. આપણા ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો આ ચેપ્ટરની અંદર જે તમે અગાઉના ધોરણમાં શીખીને આવ્યા છો ત્યાંથી જ આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે લઈએ કે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર વિશે તમે અગાઉના ધોરણમાં શું શીખીને આવ્યા છો તેની જો આપણે વાત કરીએ તો તમે સૌ કોઈ જાણો છો કે વિદ્યુત ભાર કુલ કેટલા પ્રકારના હોય છે. તો પહેલો પોઈન્ટ આપણો એ થશે કે વિદ્યુત ભાર જે છે એના કુલ બે પ્રકાર થશે. વિદ્યુત ભાર છે એના કેટલા પ્રકાર પડશે? બે પ્રકાર, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર અને બોલો તો બીજો કયો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર. અને જે વિદ્યુત ભારના બે પ્રકાર છે ધન અને ઋણ, આપણે આગળ જોશું કે એનું નામ જે છે ઈ બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે આપેલું હતું કે વિદ્યુત ભારના બે પ્રકાર પડશે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, જેની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરશું. પણ વિદ્યુત ભારના કુલ બે પ્રકાર પડે છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. પછી વિદ્યુત ભારને આપણે કઈ સંજ્ઞા વડે બતાવતા યાદ કરો તો કે વિદ્યુત ભારની જે સંજ્ઞા જે છે, વિદ્યુત ભાર નામની રાશિની સંજ્ઞા ઈ છે કેપિટલ ક્યુ, અથવા બોલો તો બીજી કઈ સંજ્ઞા હતી એની સ્મોલ ક્યુ. આ રીતે તમે અગાઉ 9મા 10મા ધોરણમાં 8મા ધોરણમાં જે કઈ થોડું ઘણું શીખી ગયા એમાં તમે જોઈ ગયા છો. આ ઉપરાંત તમને ખબર છે વિદ્યુત ભારને જો સંજ્ઞાને તમારે એકમ આપવો હોય તેનો એકમ કયો હતો? તો વિદ્યુત ભારનો એકમ થશે એ થશે કુલમ. ચાર્જ કુલમની યાદમાં એના એકમને આપણે શું નામ આપીએ છીએ? કુલમ. અથવા તેના બીજા પણ એકમ છે સીજીએસ એકમ. દાખલા તરીકે સીજીએસ એકમ આપણે જઈએ તો ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ, ESU, અથવા એનું બીજું નામ છે સ્ટેટ કુલમ. અને એનો હજી એક એકમ છે ફ્રેન્કલિન. જે બેન્જામિન ફ્રેન્કલિનની યાદમાં આપણે એના એકમને કહીએ છીએ. તો આવી રીતે સીજીએસ એકમ પદ્ધતિમાં એનો એકમ થશે એ થશે સ્ટેટ કુલમ. બરાબર. પણ ઓવરઓલ આપણે જે છે એકમ કુલમ જ ચાલશે. અને જો આપણે એની સંજ્ઞાની વાત કરીએ તો કુલમ એકમને આપણે સી સંજ્ઞા વડે બતાવતા હતા. દાખલા તરીકે કોઈ પણ પદાર્થ ઉપર 4 કુલમ વિદ્યુત ભાર હોય તો આપણે શું કહેતા હતા કે Q બરાબર 4 કુલમ વિદ્યુત ભાર. કોઈ પદાર્થ ઉપર -3 કુલમ વિદ્યુત ભાર હોય તો Q બરાબર -3 કુલમ વિદ્યુત ભાર. હવે એવું જરૂરી નથી કે એને કેપિટલ Q વડે જ બતાવીએ, તેને આપણે સ્મોલ q વડે પણ બતાવી શકીએ. જો તો Q બરાબર 0.5 કુલમ. દાખલા તરીકે કોઈ પદાર્થ ઉપર છે 9.9 માઇક્રોકુલમ વિદ્યુત ભાર હોય માઇનસમાં, તો એને આપણે આમ પણ બતાવી શકીએ Q બરાબર માની લ્યો કે -0.9 માઇક્રોકુલમ વિદ્યુત ભાર. તો Q આ બધી એની સંજ્ઞા છે, આ એના મૂલ્યો છે, અને કુલમ એનો શું થશે? એકમ થશે. પછી મને એ કહો કે આ કેવી રાશિ છે? સદિશ રાશિ હતી કે અદિશ રાશિ? એટલે કે કુલમને દર્શાવવા માટે આપણે માત્ર કોની જરૂર પડતી હતી? માત્ર મૂલ્યની જરૂર પડતી હતી. તો જે વિદ્યુત ભાર છે ઈ વિદ્યાર્થી મિત્રો કેવી રાશિ છે? બોલો તો અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. વિદ્યુત ભાર કેવી રાશિ છે? અદિશ રાશિ તરીકે ઓળખવામાં આવી, સદિશ રાશિ નથી. બરાબર. વિદ્યુત ભાર કેવી રાશિ છે? બોલો તો અદિશ રાશિ છે. પછી સજાતીય વિદ્યુત ભાર હોય તો તેમની વચ્ચે શું થશે? વિજાતીય વિદ્યુત ભાર હોય તો તેમની વચ્ચે શું થશે? તો આપણે જાણીએ છીએ, માની લો કે સજાતીય વિદ્યુત ભાર હોય, વિદ્યુત ભાર સજાતીય હોય એટલે કે પ્લસ પ્લસ અથવા તો માઇનસ માઇનસ. તો સજાતીય વિદ્યુત ભાર વચ્ચે હંમેશા શું થશે? તો કે અપાકર્ષણ થશે. અને વિજાતીય વિદ્યુત ભાર જેમ કે પ્લસ અને માઇનસ, તો પ્લસ અને માઇનસ વચ્ચે શું થશે? આકર્ષી બળ લાગે છે, એટલે કે તેમની વચ્ચે આકર્ષણ થાય છે. આ બધી માહિતી આપણે જોઈને આવી ગયા. પછી કોઈ પણ પદાર્થ હોય એની ઉપર વિદ્યુત ભાર આવશે તો ઈ વિદ્યુત ભાર કાં તો પ્લસ હશે કાં તો માઇનસ હશે. એ આપણને જાણવા મળ્યું. એની સંજ્ઞા ક્યુ છે, અદિશ રાશિ છે, એકમ કુલમ છે. ક્યુ અથવા તો સ્મોલ ક્યુ વડે આપણે એને બતાવીએ છીએ. આ એના સીજીએસ એકમ છે, સ્ટેટ કુલમ, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ અથવા તો ફ્રેન્કલિન.
અદિશ રાશિ છે સજાતીય વિદ્યુત ભાર હોય તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે, વિજાતીય વિદ્યુત ભાર હોય તો તેમની વચ્ચે કેવું બળ લાગશે? આકર્ષી બળ લાગશે. આટલું તમે શીખીને આવ્યા છો. આ ઉપરાંત તમને એ પણ ખબર છે કે ભાઈ પરમાણુની અંદર જે કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય તો એ ઋણ વિદ્યુત ભારિત છે અને જે કેન્દ્રમાં કોણ રહેલું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન છે ધન વિદ્યુત ભારિત છે અને ન્યુટ્રોન વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ હોય છે. વેરી ગુડ. તો જો તો પરમાણુની જો વાત કરીએ તો આ પણ તમે શીખીને આવો છો કે પરમાણુ છે તો એના કેન્દ્રની અંદર, એના ન્યુક્લિયસની અંદર કોણ હોય છે? બોલો તો. પ્રોટોન અને ન્યુટ્રોન. અને પરમાણુની કક્ષામાં કોણ ફરતું હોય છે? તો કે કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય છે. જેમાં ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો શીખીને આવ્યા છો તમે? તટસ્થ હોય છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવા હોય છે? તો કે પ્રોટોન ધન વિદ્યુતભારિત હોય છે, ઇલેક્ટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ માઇનસ હોય છે. પ્રોટોન વિદ્યુતભારની દ્રષ્ટિએ પ્લસ હોય છે, ન્યુટ્રોન વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ હોય છે. પછી પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુતભાર હોય એ પણ તમને કદાચ ખબર હોય તો કે પ્રોટોનનો વિદ્યુતભાર પ્રોટોન પર પ્લસ ઈ જેટલો વિદ્યુતભાર હોય અને ઇલેક્ટ્રોન ઉપર માઇનસ ઈ જેટલો વિદ્યુતભાર હોય. આ પણ તમે જોઈ ગયા છો. પ્લસ ઈ અને માઇનસ ઈ એટલે કેટલો વિદ્યુતભાર થયો? તો કે પ્લસ ઈ એટલે કે 1.6 10 - 19 કુલમ વિદ્યુતભાર હોય છે પ્રોટોન ઉપર. અને ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુતભાર હોય? તો ઇલેક્ટ્રોન ઉપર સર એટલો જ હોય પણ કેવો હોય છે? માઇનસમાં હોય છે. કેવો હોય છે? માઇનસમાં હોય છે. તો -1.6 10 - 19 કુલમ. બોલો તો પ્રોટોન ઉપર કેવો વિદ્યુતભાર હોય છે? ધન વિદ્યુતભાર હોય છે. ઇલેક્ટ્રોન ઉપર કેવો વિદ્યુતભાર હોય છે? ઋણ વિદ્યુતભાર હોય છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ હોય, -1.6 10 - 19 કુલમ. પ્રોટોન ઉપર કેવો વિદ્યુતભાર હોય? પ્લસ વિદ્યુતભાર હોય, +1.6 × 10 - 19 કુલમ. તો આટલી આપણે ફંડામેન્ટલ ચર્ચા તમે અગાઉ કરીને આવો છો. આ ઉપરાંત તમને એ પણ ખબર છે કે ભાઈ માની લો કે અહીંયા કોઈ વિદ્યુતભાર હોય Q1 અને અહીંયા કોઈ વિદ્યુતભાર હોય Q2. આ બંને વિદ્યુતભાર છે સપોઝ કે એ બેના મૂલ્યો વધારે હશે તો જો બે સજાતીય હશે અને બે વિદ્યુતભારોના મૂલ્યો વધારે હશે તો એ વધારે અપાકર્ષી બળ લગાડશે. બે વિજાતીય હશે તો આકર્ષી બળ લગાડશે. કે વિજાતીય હોય તો આકર્ષી બળ લાગે. પણ વિદ્યુતભારના મૂલ્યો મોટા હશે તો, જેમ કે અહીંયા જો તો મૂલ્યો નાના છે, જો તો અહીંયા મૂલ્યો મોટા છે. તો મૂલ્યો વધારે હશે તો સર એ વધારે અપાકર્ષી બળ લગાડશે. મૂલ્યો નાના હશે તો ઓછો અપાકર્ષી બળ લગાડશે. વિજાતીય હશે તો અને મોટા મૂલ્યો હશે તો વધારે આકર્ષી બળ લગાડશે. અને સજાતીય હશે તો અપાકર્ષી બળ લગાડશે. બરાબર છે. તો તમને એ પણ ખબર છે કે જો વિદ્યુતભાર જે છે એના મૂલ્યો મોટા હશે તો વિદ્યુતભાર છે એમની વચ્ચે લાગતો આકર્ષી કે અપાકર્ષી બળ એના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં હોય. અને જેમ જેમ એમની વચ્ચેનું અંતર વધારે હશે એમ એમ આ બળ કેવું હશે? ઘટતું જશે. તો જેમ અંતર વધે એમ આ બળ શું થશે? ઘટતું જશે. તો F is proportional to શું હોય? 1/r². એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ અંતર વધે એમ બળ ઘટશે. અંતર ડબલ કરી નાખો બળ ચોથા ભાગનું થઈ જશે. અંતર 3 ગણું કરી નાખો બળ 9મા ભાગનું થઈ જશે. કારણ કે આ બળ કેવું હશે? વિદ્યુતભાર વચ્ચે લાગતું આકર્ષી અપાકર્ષી બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બોલો તો કેવું હોય છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે કઈ ફંડામેન્ટલ આપણે ચર્ચા તમે 8 9 10 ની અંદર ભણી ગયા છો એની મેં તમને ચર્ચા કરી છે અત્યારે. પણ એક વસ્તુ અહીંયા ક્લિયર થઈ જાય છે કે અહીંયા આપણે કયા બળનો અભ્યાસ કરવાના છે પહેલા ચેપ્ટરની અંદર. તો પહેલા ચેપ્ટરની અંદર આપણે જે ભણશું ઈ આપણે માત્ર ને માત્ર કયા બળ વિશે ચર્ચા કરવાના છીએ? વિદ્યુત બળ વિશે. કયા બળ વિશે? વિદ્યુત બળ વિશે. હવે અગાઉના ધોરણની અંદર તમે 11મા ધોરણમાં, 9મા ધોરણમાં, 10મા ધોરણમાં જે તમે બળો ભણી ગયા એમાં કયા બળો ભણી ગયા યાદ કરો તો એની અંદર તમારે કુલ મૂળભૂત 4 બળો ભણવાના હતા અથવા તો ભણવામાં આવતા હતા અને આગળ જતા પણ ભણવામાં આવશે. તો જે 4 મૂળભૂત બળો છે એ કયા બળો છે છોકરાઓ? આપણે એના નામ લખીએ 4 મૂળભૂત બળોના. તો જો તો અહીંયા હું તમને નામ આપી દઉં. તો મૂળભૂત બળ. તો આપણે મૂળભૂત બળની અંદર જો હું તમને અહીંયાની ચર્ચા કરીએ તો કુલ 4 મૂળભૂત બળો છે.
એમાં પેલું બળ તમે જે 11મા ધોરણમાં ભણ્યા ગુરુત્વાકર્ષી બળ, જે તમે અત્યારે 12મા ધોરણમાં ભણશો વિદ્યુત ચુંબકીય બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ, વિદ્યુત ચુંબકીય બળ. ત્રીજું મૂળભૂત બળ કયું છે તો કે ભાઈ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. અને ચોથા બળની અંદર શું આવશે? વીક ન્યુક્લિયર બળ. હવે ચારેય બળો લાગશે ક્યારે? તો તમે જાણો છો ગુરુત્વાકર્ષી બળ ક્યારે લાગે, અથવા તો ગુરુત્વાકર્ષી બળ માટે જવાબદાર કોણ છે તો કે પદાર્થમાં રહેલું દળ. બોલો, પદાર્થમાં રહેલું દળ. જે પદાર્થ પાસે દળ હશે ગુરુત્વાકર્ષી બળ વધારે લગાડશે. જેટલું દળ વધારે હશે એટલું આ બળ વધારે લાગશે. અને આ હોવા માટે જવાબદાર શું છે? દળ. એ જ રીતે વિદ્યુત ચુંબકીય બળ, એની આપણે ચર્ચા કરશું અહીંયા. વિદ્યુત બળની ચર્ચા કરશું, ચુંબકીય બળની ચર્ચા કરશું. બે કમ્બાઈન આવશે પછી વિદ્યુત ચુંબકીય બળ. બરાબર છે? જેમાંથી અત્યારે આપણે વિદ્યુત બળનો અભ્યાસ કરશું. વિદ્યુત બળ માટે જવાબદાર કોણ હોય છે? વિદ્યુત ભાર. પછી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ. આ ક્યાં લાગશે? આપણે તમે 12મા ધોરણમાં ન્યુક્લિયસ ચેપ્ટર ની અંદર ભણશો. એમાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આપણે પરમાણુના કેન્દ્રની અંદર લાગશે. વીક ન્યુક્લિયર બળ પર કેન્દ્રમાં લાગતું હોય. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગતું હોય તો તમને ખબર છે, પ્રોટોન પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે આ બળ લાગતું હોય. અને વીક ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગતું હોય તો કે વીક આપણી કેન્દ્રમાં હશે, કેન્દ્રમાં આને જકડી રાખે છે. બરાબર. અને વીક ન્યુક્લિયર બળ છે એ જ્યારે પ્રોટોનનું ઘણી વખત શેમાં રૂપાંતર થાય છે? ન્યુટ્રોનમાં. જ્યારે ન્યુટ્રોનમાં રૂપાંતર થાય તો એની સાથે છે પોઝિટ્રોન કણ છૂટો પડતો હશે, ન્યુટ્રિનો કણ છૂટો પડતો હોય. આ બધું તમે ભણશો આગળ જતા. એ જ રીતે જ્યારે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય છે ત્યારે સાથે ઇલેક્ટ્રોન કેન્દ્રમાંથી છૂટો પડે છે, એની સાથે એન્ટી ન્યુટ્રિનો કણ છૂટો પડે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રમાંથી બહાર આવે છે ત્યારે એમની વચ્ચે જે બળો લાગતા હોય છે આંતરિક, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે, પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે જે બળ લાગશે, આ બળને જે છે વીક ન્યુક્લિયર બળ તરીકે ઓળખવામાં આવે. જે ઘણું બધું નબળું બળ હોય છે એ પણ કેન્દ્રમાં લાગતું હોય છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ પણ કેન્દ્રમાં લાગતું હોય છે. પ્રોટોન 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 ન્યુટ્રોન વચ્ચે, અને એની સ્પિન મોશનના કારણે લાગતું હોય. જે ભમરડાની જેમ ઈ ગોળ ગોળ ફરતા હશે જ્યારે, ત્યારે એની રોટેશનલ મોશન જે છે ઈ ચાક ગતિ જે છે એ ચાક ગતિના કારણે જે બળો લાગતા હશે પ્રોટોન પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે, તો એ બળો આ લાગશે. એ વિદ્યુત ભારના કારણે નથી લાગતા. અત્યારે આપણે ભણવાનું છે વિદ્યુત બળ. બરાબર. વિદ્યુત બળ, ચુંબકીય બળ અને એમાંથી બનતું બળ વિદ્યુત ચુંબકીય બળ. તો આખા બ્રહ્માંડની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે કુલ કેટલા બળો અસ્તિત્વ ધરાવે છે તો કે કુલ 4 બળો અસ્તિત્વ ધરાવે છે. આ 4 બળોમાં કયા બળો છે? ગુરુત્વાકર્ષી બળ, જે તમે ભણી ગયા છો. વિદ્યુત બળ, ચુંબકીય બળ, વિદ્યુત ચુંબકીય બળ, જે તમે અત્યારે ભણશો. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, એ તમારી ન્યુક્લિયસ ચેપ્ટર ની અંદર આવશે. અને વીક ન્યુક્લિયર બળ, એ પણ તમે ન્યુક્લિયસ ચેપ્ટર ની અંદર એની ચર્ચા કરશો. તો આ 4 મૂળભૂત બળો જે છે એ બ્રહ્માંડની અંદર અસ્તિત્વ ધરાવે છે. પણ અત્યારે આપણે આ ચેપ્ટર ની અંદર છે, આપણું ચેપ્ટર છે વિદ્યુત ભારો, જેમાં આપણે વિદ્યુત બળ વિશે અત્યારે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. એટલે આપણે 4 મૂળભૂત બળોની ચર્ચા કરી. એમાં તમે ગુરુત્વાકર્ષી બળ ભણી ગયા છો, એની ઉપરથી જ આપણે વિદ્યુત બળની ચર્ચા કરવા માંગીએ છીએ. તો હવે હું માત્ર ને માત્ર કોને કમ્પેરિઝન કરાવીશ? ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત ચુંબકીય બળમાં કયું બળ? વિદ્યુત બળ. એ બેનું આપણે કમ્પેરિઝન ઉપરથી વિદ્યુત બળ શું હોય છે, કઈ રીતે લાગે છે, બે વચ્ચે શું સિમિલારિટી છે, બે વચ્ચે શું ડિફરન્સ છે, એની હવે આપણે અત્યારના લેક્ચરમાં ચર્ચા કરવા માંગીએ છીએ. આજનો લેક્ચર માત્ર પ્રસ્તાવના ઉપર ચાલશે. તો ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળ એ બેની અંદર આમ જુઓ તો ટોટલી સિમિલારિટી આવશે. તમને એમ થાય કે સર કઈ રીતે સિમિલારિટી આવશે? તો મને યાદ કરાવો તો કે વિદ્યુત બળ પેલા તો ચુંબકીય બળ. તો ચુંબકીય બળ, એક મિનિટ અહીં આપણે લખી નાખીએ. અહીંયા હું લખી નાખું ગુરુત્વાકર્ષી બળ, અને અહીંયા હું લખી નાખું વિદ્યુત બળ. ચાલો હવે આપણે બેનું કમ્પેરિઝન કરીએ. બરાબર. કમ્પેરિઝન કરાવો. ચાલો કે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળ વચ્ચે સમાનતા શું છે અને બે વચ્ચે સમાનતા શું નથી. તો ગુરુત્વાકર્ષી બળ કોના કારણે લાગે? તો તમે એવું ભણી ગયા
કે ગુરુત્વાકર્ષી બળ લાગવા માટે જવાબદાર ગુણધર્મ કોણ હોય છે? દળ. પદાર્થ પાસે દળ રહેલું હોય. જે પદાર્થ પાસે દળ રહેલું હોય એ બીજા દળ વાળા પદાર્થ ઉપર શું લાગતું હોય? બળ લગાડતો હોય. અને બળનું સૂત્ર પણ તમે ભણી ગયા, F બરાબર G(m1m2/r²). કે ભાઈ એક પદાર્થ પાસે દળ હોય, બીજા દળ વાળા પદાર્થ ઉપર બળ લગાડશે. તો એવી જ રીતે વિદ્યુત ભાર ઉપર આવશે કે વિદ્યુતીય બળ કોના કારણે લાગશે? તો કે વિદ્યુત બળ છે વિદ્યુત ભારના કારણે લાગશે. બોલો, વિદ્યુતીય બળ કોના કારણે લાગશે? વિદ્યુત ભારના કારણે લાગશે. આ દળના કારણે લાગે, આ વિદ્યુત ભારના કારણે લાગે. તો દળ પદાર્થ પાસે હોય તો પદાર્થ પાસે વિદ્યુત ભાર શું કામ હોય એ આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરશું. કે દળ છે તો ગુરુત્વાકર્ષી બળ લાગ્યું, તો વિદ્યુત ભાર છે તો વિદ્યુતીય બળ લાગ્યું. પણ સર વિદ્યુત ભાર આવે ક્યારે? પદાર્થ હોય કોઈ પણ પદાર્થ, એની ઉપર વિદ્યુત ભાર આવે ક્યારે? વિદ્યુત ભાર બે પ્રકારના હતા, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. પણ સર આવે ક્યારે? એ વિદ્યુત ભાર આવે પછી બળ લાગશે, ધેટ્સ ફાઇન. દળ સમજી શકો છો તમે, તમારી પાસે દળ છે, મારી પાસે દળ છે, પૃથ્વી ઉપર દળ છે. પણ સર વિદ્યુત ભાર કઈ રીતે પદાર્થ ઉપર આવશે? અને વિદ્યુત ભાર આવશે તો બળ લાગશે, પણ વિદ્યુત ભાર આવશે કઈ રીતે એની ચર્ચા પણ આપણે આજના લેક્ચરમાં જ કરશું. તો વિદ્યુતીય બળ વિદ્યુત ભારના કારણે આવશે. દળના કારણે ગુરુત્વાકર્ષી બળ લાગે, વિદ્યુત ભારના કારણે વિદ્યુતીય બળ લાગે. તમે એનું સૂત્ર ભણશો વિદ્યુત ભારનું, પણ એનું સૂત્ર પણ કંઈક આવું જ આવશે કે F ચલે છે Q1Q2/r². જેટલો વિદ્યુત ભાર બે પદાર્થ ઉપર વધારે એટલું બળ વધારે લાગશે. અંતર વધારે, અંતર ડબલ કરો, બળ ચોથા ભાગનું થશે. અંતર બે વચ્ચેનું 3 ગણું કરો, બળ બોલો 9મા ભાગનું થશે. અંતર 4 ગણું કરો, બળ 16મા ભાગનું થશે. તો જો આવું થતું હોય તો બળ શું હોય? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા એવું જ થશે, જો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. દળ ડબલ કરી નાખો, બળ ચોથા ભાગનું થઈ જશે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ડબલ કરી નાખો તો પૃથ્વી ચંદ્રને જે આકર્ષે છે બળ કેટલામા ભાગનું થઈ જશે? ચોથા ભાગનું. 3 ગણું અંતર કરી નાખો તો બળ 9મા ભાગનું થઈ જશે. તો ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષી બળને હું ગ્રેવિટેશનલ ફોર્સ કહી દઉં અને વિદ્યુત બળને હું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કહી દઉં. તો બંને બળો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે એવું કહેવાય કે બંને વ્યસ્ત વર્ગના નિયમ છે. યાદ રાખજો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વ્યસ્ત વર્ગનો નિયમ છે. વિદ્યુત ભાર વિદ્યુત બળ માટે જે સૂત્ર આવે છે, વિદ્યુત બળનો જે નિયમ છે Q1Q2/r², એ પણ વ્યસ્ત વર્ગનો નિયમ છે, જેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરવાના છીએ. પણ અત્યારથી યાદ રાખજો મગજમાં કે આ વ્યસ્ત વર્ગનો નિયમ છે, યાદ કરાવીશું તમને. પછી દળ ના કારણે ગુરુત્વાકર્ષી બળ લાગે, પણ દળ પોતે કેવી રાશિ છે? તો કે દળ તો અદિશ રાશિ છે. તો અહીંયા વિદ્યુત ભાર ના કારણે વિદ્યુત બળ લાગે, પણ વિદ્યુત ભાર કેવી રાશિ છે? બોલો, અદિશ રાશિ છે. આનો SI એકમ શું હોય છે? આનો એકમ કિલોગ્રામ હોય છે. આના વૈજ્ઞાનિકના નામ ઉપરથી આના એકમને આપણે શું કીધું છે? ચાર્લ્સ કુલમ્બની યાદમાં, તો એનો એકમ કુલમ્બ છે. આનો CGS એકમ શું હોય છે? તો એનો CGS એકમ ગ્રામ હોય છે. આનો CGS એકમ શું હતો? યાદ કરો તો સ્ટેટ કુલમ્બ. પછી આ બે બળ વચ્ચે એક ડિફરન્સ ઈ છે કે આ બળ હંમેશા આકર્ષી પ્રકારનું જ હોય. ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષી પ્રકારનું જ હોય, કેમ કે કોઈ પણ પદાર્થ બીજા પદાર્થ ઉપર હંમેશા આકર્ષી બળ જ લગાડે, ક્યારે અપાકર્ષી બળ લગાડી શકતો નથી. જ્યારે સજાતીય વિદ્યુત ભાર હોય તો અપાકર્ષી બળ લાગે, વિજાતીય વિદ્યુત ભાર હોય તો આકર્ષી બળ લાગશે. તો એ પણ આપણે લખી શકીએ અહીંયા કે આ બળ હંમેશા આકર્ષી પ્રકારનું હોય, જ્યારે આ બળ છે એ આકર્ષી પણ હોઈ શકે અને અપાકર્ષી પણ હોઈ શકે, બે પ્રકારનું હોઈ શકે. પછી આ જે નિયમ છે દળના ગુણાકારના સમય અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, આ નિયમને સાર્વત્રિક નિયમ કહેવામાં આવે. સાર્વત્રિક નિયમ ઇન ધ સેન્સ એવું કે આ નિયમ દરેક જગ્યાએ લાગુ પડે, બધી જગ્યાએ આ સૂત્ર લાગુ પડે. બરાબર, જ્યારે અહીંયા તમે ચલન નિશાની દૂર કરશો તો અહીંયા તમારે એક અચળાંક આવશે, કુલમ્બ અચળાંક કે આગળના લેક્ચરમાં. તો આ નિયમ સાર્વત્રિક નિયમ નથી. બરાબર, આ બળ છે એ માધ્યમ ઉપર આધાર રાખે.
માધ્યમ બદલાશો તો બળ બદલાશે. અને આ નિયમ તો સાર્વત્રિક નિયમ છે, જે માધ્યમ ઉપર બળ આધાર રાખતું નથી. કોઈ પણ માધ્યમમાં બે દળ હોય, આર અંતરે હોય તો બળ આટલું જ લાગે. ત્યારે અહીંયા જે છે એ બે વિદ્યુતભાર એકબીજાથી આર અંતરે હશે, પણ અલગ અલગ માધ્યમમાં બળ અલગ અલગ લાગશે. એટલે અહીંયા માધ્યમ ઉપર આધાર રાખતું નથી. આ સાર્વત્રિક નિયમ છે. જ્યારે અહીંયા જે વિદ્યુત બળનો નિયમ છે એ સાર્વત્રિક નિયમ નથી, એ માધ્યમ ઉપર આધાર રાખશે, યાદ રાખજો. પછી ગુરુત્વાકર્ષી બળ કેવું બળ છે છોકરાઓ? તો કે ગુરુઅંતરીય બળ છે. આ બળ કેવું છે? તો કે આ બળ છોકરાઓ ગુરુઅંતરીય બળ છે. ગુરુઅંતરીય બળ એટલે શું? આપણે એવું કહેતો હોય ને કે ભાઈ મારી પહોંચ બહુ દૂર સુધી છે, હું અહીંયા હોય તેમ છતાં પણ હું મારા કામ બીજે કરી શકું. દાખલા તરીકે તમે લંડન ભણવા ગયા હોય અથવા તો બિઝનેસ કરવા ગયા હોય અને તમારા પપ્પાના ફ્રેન્ડ ત્યાં હોય, તમારે કોઈ પ્રોબ્લેમ આવી ગયો તો તમારા પપ્પા તમારા એના ફ્રેન્ડને ફોન કરે કે ભાઈ મારા છોકરાને આટલો આટલો પ્રોબ્લેમ છે, તો એનો પ્રોબ્લેમ સોલ્વ કરી દે. અને તમારા પપ્પાના ફ્રેન્ડ આવીને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેતા હોય, તો બોલો તમારા પપ્પાએ ઘરે બેઠા બેઠા તમારું કામ કરી દીધું, એને ન્યા સુધી આવવાની કોઈ જરૂર પડી નહીં. તો આવી જ રીતે આ બળ લગાડવા માટે, પૃથ્વીએ બળ લગાડવા માટે કોઈ પણ પદાર્થનો સ્પર્શ કરવાની જરૂર નથી પડતી. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ઘણું બધું છે, તેમ છતાં પણ બોલો પૃથ્વી ચંદ્ર ઉપર બળ લગાડે છે, દૂર સુધી બળ લગાડ્યું. ઓકે, તો એવી રીતે વિદ્યુત બળ એ ગુરુઅંતરીય બળ છે, દૂર સુધી બળ લગાડી શકે છે. નજીક તો લગાડશે પણ દૂર સુધી પણ બળ લગાડી શકતા હોય, ગુરુઅંતરીય બળ છે, દૂરના અંતર સુધી બળ લાગે. જ્યારે યાદ રાખજો મૂળભૂત બળોની અંદર કયું બળ આપણે જોયું? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ, આ બધા બળો લઘુ અંતરીય બળો કહેવામાં આવે. આ બળો ફર્મી મીટર અંતર સુધી જ લાગતા હશે, બરાબર. જેમ કે બે પ્રોટોન એકબીજાથી અમુક ફર્મી મીટર સુધીની રેન્જમાં હશે, ત્યાં સુધી જ એકબીજા પર બળ લગાડી શકશે. એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતરે પણ હશે બે પ્રોટોન, તો પણ એકબીજા ઉપર બળ નહીં લગાડી શકે. જ્યારે પ્રોટોન અને પ્રોટોન એકબીજાથી અમુક અંતરે રહેલા હશે તો એની વચ્ચે ન્યુક્લિયર બળ નહીં લાગે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ નહીં લાગે, પણ એમના વિદ્યુત ભારના કારણે એમની વચ્ચે અપાકર્ષી બળ તો લાગતું જ હશે, બરાબર. તો વિદ્યુતીય બળ એ ગુરુઅંતરીય બળ છે, ગુરુત્વાકર્ષી બળ પણ ગુરુઅંતરીય બળ છે. પછી યાદ રાખજો છોકરાઓ કે ગુરુત્વાકર્ષી બળ લગાડવા માટે કોઈ પણ પદાર્થના કોન્ટેક્ટની જરૂર નથી. આ સંપર્ક બળ નથી, સંપર્કની જરૂર નથી, એટલે આ બળ સંપર્ક બળ નથી, નોન કોન્ટેક્ટ ફોર્સ એને કહેવામાં આવે. બોલો કેવું ફોર્સ? નોન કોન્ટેક્ટ ફોર્સ, સંપર્ક બળ નથી. અડવા માટે જરૂરી નથી. દાખલા તરીકે તમે હોમવર્ક કરીને ન આવ્યા, 5-6 દિવસથી હોમવર્ક કરીને નથી આવતા, મેં તમને તમારી ઉપર મારે બળ લગાડવું હોય તો માની લો કે મેં તમને એક ઝાપટ મારી, તો મારે તમારી ઉપર બળ લગાડવા માટે તમારા કોન્ટેક્ટ કરવાની જરૂર હતી. જ્યારે ગુરુત્વાકર્ષી બળને કોન્ટેક્ટની જરૂર નથી, ચંદ્ર આપણાથી દૂર છે, પણ કોન્ટેક્ટ કર્યા વગર બે વચ્ચેનું અંતર હોવા છતાં પણ પૃથ્વી ચંદ્ર ઉપર બળ લગાડે છે. સૂર્ય છે એ પૃથ્વી ઉપર બળ લગાડે છે, એને બળ લગાડવા માટે કોઈ કોન્ટેક્ટની જરૂર નથી, દૂર હશે તો પણ બળ લગાડી શકે છે. એવું છે અહીંયા વિદ્યુત બળ, તો એ પણ કોઈ સંપર્ક બળ નથી, એને પણ બળ લગાડવા માટે કોઈ કોન્ટેક્ટની જરૂર નથી, સંપર્ક કરવાની જરૂર નથી, દૂર હશે તો પણ બળ લગાડી શકશે. ચલો હજી બીજા ગુણધર્મોની ચર્ચા કરીએ જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ ગુરુત્વાકર્ષી બળ ઉપર. એ જ બધા સિદ્ધાંતો અહીંયા આપણે શીખવાના છીએ. અને આ આખા ચેપ્ટરની નોટ તમારે ડિસ્ક્રિપ્શનની અંદર હું નાખી દઉં છું, કાં તો આ લેક્ચરમાં આવશે અથવા તો આની પછીના લેક્ચરમાં. તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને આખું ચેપ્ટર એની પીડીએફ કઢાવી શકો છો, જેથી કરીને તમારે બોર્ડ ઉપર લખવાની કોઈ જરૂર ન પડે. ચલો પછીના ગુણધર્મોની જો આપણે ચર્ચા કરીએ તો ગુરુત્વાકર્ષી બળ એ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે. તો વિદ્યુત બળ એ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે.
તે પણ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. સર એટલે શું સંપાતપણાના સિદ્ધાંતને અનુસરવું? એટલે દાખલા તરીકે તમે યાદ કરો ગુરુત્વાકર્ષી બળની અંદર તમે ચેપ્ટરમાં ભણ્યા હતા. માની લો કે અહીંયા કોઈ m1 દળનો પદાર્થ હોય અને m2 દળનો પદાર્થ હોય, તો m1 દળનો પદાર્થ હશે m2 દળના પદાર્થ ઉપર કઈ બાજુ બળ લગાડશે? આ રીતે આ m1 દળનો પદાર્થ હશે m2 દળના પદાર્થને ખેંચશે. હવે માની લો કે અહીંયા કોઈ m3 દળનો પદાર્થ આવી ગયો, તો હવે શું થશે? તો m2 ઉપર m3 બળ આમ લગાડશે. અહીંયા m4 દળનો પદાર્થ હશે તો m4 દળનો પદાર્થ હશે m2 દળના પદાર્થને ખેંચતો હશે, કેમ કે આ બળ આકર્ષી પ્રકારનું છે, યાદ કરો. તો આને આમ ખેંચતો હશે. તો જેટલા પણ પદાર્થો હતા બરાબર, અહીંયા m2 ઉપર જો હું બળની ચર્ચા કરું તો m1 m3 ને m4 બધા જો એની ઉપર બળ લગાડે છે. એવું નથી કે m2 ઉપર m1 બળ લગાડે છે m3 ને m4 નહીં લગાડે, એવું નથી. m1 અને m2 અહીંયા ચાર પદાર્થો હોય તો કોઈ પણ એક પદાર્થ ઉપર બાકીના ત્રણેય પદાર્થો આકર્ષી બળ લગાડતા હશે, અને ઈ બધાયનું પરિણામી બળ ઈ જ m2 ઉપર લાગતું બળ, જે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા 11 માં. એવું છે. અહીંયા માની લો કે અહીંયા q1 અને q2 બે ધન હોય, બે વચ્ચે અપાકર્ષી બળ લાગશે. હાલો q1 ઉપર q2 કઈ રીતે બળ લગાડશે? તો કે q2 વડે q1 ઉપર અપાકર્ષી બળ લાગ્યું, આમ q2 છે q1 ઉપર અપાકર્ષી બળ લગાડે. બોલો q3 અહીંયા હોય તો q3 q1 ઉપર આમ બળ લગાડશે, જો તો આમ ધક્કો મારશે. અહીંયા q4 હોય તો q4 q1 ઉપર આમ બળ લગાડશે, અને આ બધાય બળોનું પરિણામી બળ q1 ઉપર કેટલું એ આપણે મેળવી શકીએ. એ જ રીતે q2 તો q2 ઉપર કોણ બળ લગાડતું હશે? q1 q4 q3. q3 ઉપર કોણ લગાડશે બોલો તો? q1 q2 q4 થી q3 ઉપર બળ લગાડતા હશે. એમ દરેક વિદ્યુતભાર ઉપર બાકીના બધા વિદ્યુતભાર બળ લગાડતા હશે. બધાય બળોનો પરિણામી બળ મેળવો ઈ જે તે વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ થશે. આને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત. આ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે, આ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે. ગુરુત્વાકર્ષી બળ જે છે કેવું બળ છે? તો કે ટુ બોડી ફોર્સ છે, યાદ રાખજો. તો વિદ્યુત બળ કેવું બળ છે? તો વિદ્યુત બળ પણ ટુ બોડી ફોર્સ છે. હવે ટુ બોડી ફોર્સ એટલે શું? દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા m1 અને m2 બે દળ છે. m1 ઉપર m2 કઈ બાજુ બળ લગાડશે? આ m1 હશે m1 એની ઉપર m2 બળ લગાડશે, આકર્ષી બળ તો લાગશે જ દળના કારણે. તો m2 કઈ બાજુ બળ લગાડશે m1 ઉપર? તો કે m2 છે m1 ઉપર આકર્ષી બળ લગાડે, ખેંચતો હશે એને. ચાલો m1 ઉપર આમ બળ લાગ્યું. હવે m1 m2 ઉપર કઈ બાજુ બળ લગાડતો હશે? તો કે m1 છે m2 ને ખેંચતો હશે. બોલો મારી યાર, m2 m1 ઉપર આકર્ષી બળ લગાડે, m2 m1 ઉપર આકર્ષી બળ લગાડે, તો m1 ઉપર બળ આમ લાગ્યું. જો તો બે એકબીજાને ખેંચતા હશે, તો બે ઉપર આકર્ષી બળ લાગતું હશે. ઓકે, તો આકર્ષી બળ તો લાગે છે. હવે માની લો કે અહીંયા કોઈ ત્રીજો પદાર્થ હું અહીંયા મૂકી દઉં m3. તો જો અહીંયા ત્રીજો પદાર્થ આપણે m3 મૂકી દઈએ તો m1 અને m2 વચ્ચે જે બળ પેલા લાગતું હતું આકર્ષી બળ, ઈ બળમાં કોઈ ફેરફાર થશે કે નહીં? તો કે નહીં, ઈ બળમાં કોઈ ફેરફાર નહીં થાય. m1 ઉપર m2 પેલા જેટલું બળ લગાડતો હતો m3 ની હાજરી નહોતી ત્યારે હજી પણ m1 ઉપર m2 એટલું જ બળ લગાડશે, m2 ઉપર m1 એટલું જ બળ લગાડશે. પણ આ m1 m3 વચ્ચે બળ લાગવાનું શરૂ થઈ જશે, m2 m3 વચ્ચે બળ લાગવાનું શરૂ થઈ જશે, પરંતુ m1 અને m2 વચ્ચે જે બળ પેલા લાગતું હતું એટલું ને એટલું બળ હજી પણ લાગશે. ઈ બે વચ્ચે પારસ્પરિક લાગતા બળમાં કોઈ ફેર પડશે નહીં. આને કહેવામાં આવે ટુ બોડી ફોર્સ. દાખલા તરીકે તમે વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણમાં ભણતા હોય, તમે બે ત્રણ મિત્રો ખાસ મિત્રો હોય, અત્યારે કોલેજમાં ગયા, તમારા નવા મિત્રો બન્યા, તો નવા મિત્રો બન્યા તેમ છતાં પણ તમારે જે મિત્રતા છે તમારા બે ત્રણ મિત્રોની એવી ને એવી જળવાઈ રહી, તો એ તમારી ભાઈબંધી કેવી કહેવાય? તો કે એ ટુ બોડી ફોર્સ કહેવામાં આવે. પણ માની લો કે તમારા જીવનમાં નવા મિત્રો બન્યા પછી તમે અંદરો અંદર એકબીજાની મિત્રતા ઓછી થઈ જાય તો એને ટુ બોડી ફોર્સ કહેવાય નહીં. બરાબર છે? તો એવી જ રીતે m1 m2 વચ્ચે જે બળ પેલા લાગતું હતું હજી બળ એટલું જ લાગશે. m3 નહોતો ત્યારે જે બળ લાગતું હતું એટલું જ બળ હજી પણ લાગશે. m1 અને m3 વચ્ચે લાગશે તો કે એમની વચ્ચે તો લાગશે,
M2 M3 વચ્ચે આકર્ષી બળ લાગશે એ તો લાગશે જ, પણ M1 M2 વચ્ચે પેલા લાગતું હતું એટલું બળ હજી પણ લાગશે, અને એટલા માટે આને ટુ બોડી ફોર્સ તરીકે ઓળખવામાં આવે. બરાબર છે? તો જુઓ તો M1 અને M2 વચ્ચે પેલા જેટલું લાગતું હતું હજી એટલું જ લાગતું હશે. M3 ને M4 હતા ત્યારે પણ ભલે અને ન હોય તો પણ ભલે, અને એવું જ અહીંયા થશે. Q1 અને Q2 વચ્ચે જેટલું બળ પેલા લાગતું હતું Q3 અને Q4 નહોતા ત્યારે હજી પણ Q1 અને Q2 વચ્ચે એટલું જ બળ લાગશે. ભલે અહીંયા Q3 આવી ગયા, અહીંયા Q4 અહીંયા આપણે રાખી દીધા, તેમ છતાં પણ Q1 અને Q2 વચ્ચે એટલું જ બળ લાગશે જેટલું બળ ક્યારે લાગતું હતું? એની ગેરહાજરીમાં લાગતું હતું. ઓકે, તો બંને બળો ટુ બોડી ફોર્સ તરીકે ઓળખવામાં આવે. હવે સજાતીય વિદ્યુતભારો વચ્ચે કેવું બળ લાગતું હતું? અપાકર્ષી બળ. વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ લાગતું હોય. બરાબર છે? તો આ બળ આકર્ષી અપાકર્ષી પ્રકારનું હોય, આ બળ માત્ર આકર્ષી પ્રકારનું જ હશે. ઓકે, હવે માની લો કે હું તમને એમ કહું કે ભાઈ એક પરપોટા ઉપર જો હું ધન વિદ્યુતભાર મૂકી દઉં, બરાબર, એક પરપોટો છે, બરાબર, આપણે ફૂલાવ્યો સાબુનો પરપોટો. જો તમે એની ઉપર ધન વિદ્યુતભાર મૂકી દો તો બોલો હવે આ પરપોટો શું કરશે? તો વિચારો તો બધા ધન વિદ્યુતભાર એકબીજા ઉપર અપાકર્ષી બળ લગાડશે તો આ પરપોટો મોટો થતો જાય. અને ક્યાં સુધી મોટો થશે? જ્યાં સુધી ફૂટશે નહીં ત્યાં સુધી પરપોટાની સાઈઝ મોટી મોટી થતી જાય, પરપોટો વધતો જાય. તો ઊંધું બોલો તો બોલો માઇનસ વિદ્યુતભાર હોય તો શું થશે? તો ઘણા વિદ્યાર્થી કહે સર પ્લસમાં સાઈઝ વધી માઇનસમાં સાઈઝ ઘટશે. જે ઘટશે એવું વિચારવા વાળા છે અવેર નથી અત્યારે, એનો મગજ ચલાવતા નથી. વિચારો માઇનસ માઇનસ વચ્ચે અપાકર્ષી બળ લાગે તો આની સાઈઝ વધશે. તો જો આની ઉપર ઋણ વિદ્યુતભાર મૂકી દઉં પરપોટાની સાઈઝ વધી, કેમ કે માઇનસ માઇનસ વચ્ચે અપાકર્ષી બળ, પ્લસ પ્લસ મૂકો સાઈઝ વધશે. તો આવી રીતે તમને પ્રશ્ન પૂછી શકાય. આવી રીતના અલગ અલગ પ્રશ્ન પૂછે. જો તમને આવો પ્રશ્ન પૂછે તો માની લો કે એક દોરી છે ને શૂન્ય અવકાશમાં વયા ગયા, એક દોરી છે ને એ દોરી સાથે માની લો કે મેં અહીંયા એક Q1 વિદ્યુતભાર બાંધી દીધો, અહીંયા Q2 વિદ્યુતભાર બાંધી દીધો. બોલો હવે આ દોરી વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો શૂન્ય અવકાશમાં વયા ગયા તો બોલો હવે માત્ર Q બળ આવી ગયું, બરાબર. ગુરુત્વ મુક્ત અવકાશમાં વયા ગયા તો હવે માત્ર વિદ્યુત બળ જ હશે, બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે. તો જો તો બંને છરા આમ થઈ જશે કે નહીં? Q2 અહીંયા આવી જશે, Q1 અહીંયા આવી જશે, તો બે વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થઈ જશે. તો આવી રીતે આજના લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળની ચર્ચા કરી કે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળો છે સિમિલારિટી શું છે, એમની વચ્ચે થોડો ઘણો ડિફરન્સ શું છે. પણ હવેના આગળના લેક્ચરમાં કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુત ભાર આવે શું કામ? વિદ્યુત બળ લાગવા માટે જવાબદાર ગુણધર્મ કોણ હતો? વિદ્યુત ભાર. તો એ શું કામ આવે, કઈ રીતે આવે, એની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો આજનો આપણો પ્રસ્તાવનાનો લેક્ચર હતો તો તમે વ્યવસ્થિત રીતે આ લેક્ચર ભર્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે મળશું. ચાલો.